પોરબંદરમાં પરપ્રાંતીય રેસ્ટોરન્ટ ભાડે આપનાર માલિક સામે અને ફ્લેટ ભાડે આપનાર સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસ મથકમાં મિલકત ભાડે આપવા અંગે નોંધણી ન કરાવી હોવાથી ફરિયાદ થઈ છે. કીર્તિમંદિર પોલીસ મથકના એએસઆઈ ડીપી વરુએ કીર્તિમંદિર પોલીસ મથકમાં એવો ગુનો નોંધાવ્યો છે કે એમજી રોડ પર ડ્રીમલેન્ડ સિનેમા નજીક મોહમ્મદ જાફર મોહમ્મદ સફી બેરાએ તેની નેશનલ રેસ્ટોરન્ટ નામની રેસ્ટોરન્ટ છેલ્લા એકાદ વર્ષથી બિહારના શાહબાજ સહમુદ્દીનને ભાડે આપી હતી અને આ બાબતે મોહમ્મદ જાફર મોહમ્મદ સફી બેરાએ તે અંગે નોંધ નજીકના પોલીસ સ્ટેશનમાં કરાવવાની હોય છે, તે કરાવી ન હતી. આથી પોલીસે પરપ્રાંતીય ભાડુઆત નોંધણીના જાહેરનામાના ભંગ બદલ તેની ધરપકડ કરી છે. એ સિવાય મેમણવાડામાં ઇમ્તિયાઝ ઇકબાલ કુરેશીએ અહેમદ રઝા એપાર્ટમેન્ટમાં યુપીના એક ઈસમને 1 મહિનાથી ફ્લેટ ભાડે આપ્યો હતો અને તે અંગેની જાણ કીર્તિમંદિર પોલીસમાં નહીં કરતા જાહેરનામા ભંગ બદલ ઇમ્તિયાઝ કુરેશીની પણ ધરપકડ કરવામાં આવી હતી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.